શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 479 ગોધમજી તારીખ 6/7/1982। ભગવાનની ભક્તિ જેને લાગી હોય ને ગુરુને મળ્યો હોય એ જીવના સંસારના કોણ બધા ઉપલેખ્યો હોય અને ભગવાન ભગવાન છે એ બાદ લાવીને ધર્મ લાવીને પછી સંસારનું કામ કરે. પછી બીજી કઈ ને માયા મોહ આ નદી પ્રવાહ રહે છે. જીવ વહે સારી પછી જીવ વહે સારી જહાજ બેઠા કર ગુરુ પરમાતાની. જો નામના જહાજમાં બેઠો હોય આ તમે આત્મામાં બેઠા હો તો પરમત થઈ તમારામાં આત્માના બધામાં ચેતન આત્મા સચિતાનંદ છે અને પરમાત્મા બધાના વિગતિ જોઈ રહ્યા છે. જહાજમાં બેહીને વર્તન કરેલું પૂર્ણ કેન્દ્ર અને આ આરતી નો પ્રમાણ છે. એક તમે આરતી રાગ દેશ થી આરતી કરતા આરતી કરવાની નથી. જેની આરતી કરો છો એ પુરુષ તો પરમાત્મા. અત્યારે આપણા જેના ખોળે બેઠા છે એ પુરુષ તો પરમાત્મા. મોટા આપણે એક ના મોડો, બે ના મોડો, ત્રણ ના મોડો, ચાર ના મોડો, 50 ના મોડો, 10 ના મોડો, પણ એ તો દેહ જુદા છે, સ્વરૂપ તો એક છે. કૃપાળુદેવ અને બાલજી આપણે એ જે દશા એ ગણી તો જુદા જુદા છે. આત્મા દશા એ દેહ જુદા જુદા ગણો, આત્મા દશા એ જેટલા સત્પુરુષ થઈ ગયા આજે પૂજા કરીએ એટલે આપણે બાલજી એકલાની પૂજા થાય છે એવું ના માનવાનું. સૃષ્ટિ પર જેટલા મહાપુરુષો થયા ભગવાન પર પ્રાપ્ત થઈ ભગવાન લીન થયા એ બધા ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન એની પૂજા થાય એ જીવમાં આખું ભવન ગુરુ પદ પૂજ તો સૌ લોકો પૂજાય. શિવ વિરણસિંહ અને શારદા તો કે આ સખી જે છે એ ગુના ગુણ ગાય છે એનું કારણ ભગવાન નું બીજું નામ શું છે? સદગુરુ એમ જો કહો તો ભક્તિમાં કોઈ ફલફત નહીં કેમ કે આ મન ગાતે છે એનો મહાન એનો જેટલો લક્ષણ છે એટલો બધો અવળો છે ને તમારામાં આત્મા દેવ છે એ જાગૃત થાય ને પછી એનું કયું કરો આત્માના આગળ રાખીને વર્તો તો પરમાત્માના લોકમાં જાઓ. મનને મતે મત હાલીએ હું એક દોરું છે તો મન હે પક્કા દૂત જાય છોડે દરિયામાં જાય. તમારા ગમે ખાડા માટે કિલ્લે આ ભજન વાળો કહેતો હતો કે એનું સારા અંશ એ છે કે તું જાળવજે આ તારા હંગાતમાં મન છે એ તારું બધું નાવું ધુવાડે ને જો મનનું કયું કરે તું. પણ મહાપુરુષોનો બોધ શું કહે છે કે આ મન એ તું નથી, ઇન્દ્રિયો એ તું નથી, કર્મ એ તું નથી, શરીર એ તું નથી. આ તો તારું વિવૃત છે પણ તું તો ચૈતન્ય આત્મા છે, તું તો અવિનાશી છે, તું તો ભગવાનનો અંશ છે, હંસ થઈને જીવ. ભાઈ એ વાત આપણે ભૂલી ગયા છીએ એટલે આપણે બધાનો આ શરીર લોભૂત ભાવ થઈ ગયો છે. આ ભાઈ ને આ બાઈ ને આ મારું ના તારું ના બીજાનું ના ખાઈ ગયું ના લઈ ગયું આ ભાગી ગયું ના તૂટી ગયું નકા આપણે બધા તમારા મોય બેઠો છે એક લગન વિચાર કરો તો અંશો છે. બગલા ભાવ બધું મટી જાય. શરીરના ભાવથી ભક્તિ હોય એ બગલા ભક્તિ કહેવાય. તમે ગમે એટલું સારું બોલો વર્તન સારું નહીં થાય. પણ જો મહાપુરુષના બોધને અનુસરી અને પોતાનું મન દૂર કરી અને તમારામાં ચેતન આત્મા કલોલ કર્યો છે અને આ બધામાં આત્મા છે, આ બધામાં એક પરમાત્મા જોઈ રહ્યા છે. એ પરમાત્માના જીવ છે બધા જેટલા છે. એટલો ભાવ નિશ્ચિતતા કર્યો તો ખોટા લોસાથી આપોઆપ ઉડી જાય. મોય એકલી શાંતિ આવે, મમતા મટી જાય, દહીંપણું મટી જાય. સૂર્ય જોહો ને ચંદ્ર જોહો ને પાણી જોહો ને પવન જોહો ને બેહના થાનેલામાં દૂધ જોહો અનાજના કણ બનતા જોહો તો બધામાં ભગવાન પાછી તમને કાં તો આ હે ભગવાન બનાવે છે. આ દેહ જોહો તો દેહમાં એવું થાય કે ભાઈ ભગવાન બનાવનાર છો ને હોશે દેખાય છે, કોને સંભળાય છે, જીવોને બોલાય છે. પણ આ બધાનો મૂળધણી તો ભગવાન છે. આટલો ભાવ થાય તો મનની શાંતિ થઈ જાય. ગુરુ મહિમાને આપણે ક્યાં કરીએ છીએ પણ ગુરુ મહિમા એ કે તમારામાં જે ચેતન બોલે છે એટલે તો પ્રાણી માત્રમાં એ ચેતન છે. આ લેબડાનું ઝાડ છે એમાં ચેતન છે એને લઈને કલોલ કરી રહ્યો છે.
ઓબો હોય ને ઓબાના હોમણ કેરીઓ આવે છે એ મસ્ત ચેતન બેઠો છે લાવે છે કે કેરી બેહાડો છો મસ્ત ચેતન નીકળી જાય ને પછી કેરી બેહાડો છો તારા આપણા વાસીએ આ બોલીએ ને હેડીએ ને ખાય ને પીએ ને બેહીએ ને ઉઠીએ ને પણ મસ્ત ચેતન ઉઠી જતો 5 લાખ મને કોઈ બેઠું હોય અને ફૂલોના હાર પડતા હોય અલબે બોલાતી હોય અને આ શરીર હોનાનું બન્યું હોય આ ઘર હોનાનું થઈ ગયું હોય બંબાઈ થવાનું સુરાદા ઉઠી ગયો તો પછી આ બધું શેવું આ એક કલાકે કરંટ જતો રહેશે કેમ થાય છે લુખું લસ થઈ જાય છે કે આપણે બધાને કેમ કે આપણે આ ધારી નો કર્યો છે કે આપણે હું બાવજી ત્યાં સુધી લાઉડ સ્પીકરને કોઈ સમજવું જ નતું આ ઉપરું બેહવાનું અમે મોસાને મને કોઈ ખબર નહીં કે મોસ ઉઠાડીને બાજુને બેહારીએ બાવજી ભાવ વાતો કરતા બધા વધારે થાકી જાય તો પછી રાહ બધી માલવી રાહ બધી રાહ હાઈનું કરે એટલે આમાં આ બધું આપણો નકલી ભાવ ઓછા છે એટલે કેટલું બધું આના પર થઈ ગયું છે કે મારે તો આ ન હોય તો ન ચાલે આ ન હોય તો ન ચાલે આ હોય તો ન ચાલે ને અત્યારે આ બધી સગવડો કેટલી થઈ ગઈ છે બાવજી હોય એ વખત જો હોય તો બેસી જાય કુવે જાવીએ તો કુવાની કુવા વેળા થઈ જાય વગડામાં સો બેસી જાય જાડે આ લોટા પર નીચે આવે તો એની વેળા જતી રહે આ ગણતી જાય તો કોણ હાઈટ બેસી આવીએ તો એની વેળા આખી જતી રહે ના અત્યારે સગવડ બધી વધી જઈ છે પણ ભક્તિ ઘટી જઈ છે પેલા જે ભાવ તમારામાં મત ચેતન આત્મા દિવસે હોભળ ભગવાને યાદ આવે તો આ બધું વિહરી જાય કહો એટલે આ તો મારા મત ચેતન જે રમી રહ્યો છે એવું આ તો બધામાં છે ના આ તો એ ન હોય તો આ તો બધું અડીએ તો એવું છે આ તમે બધા આટલા બેઠા છીએ પણ આ લાઈટ જતી રહેશે એ વાળો ચેતન જતો રહ્યો તો આટલો મરદો ભેગો કે એક જણ બેસી રહે તમે બેહો હે કારણ આ બધો મરદો ખબર કરીને ફરીએ છીએ ઓ નો અભિમાન દૂર કરો ઓ ના હારું કોઈ જીવથી રાગ દ્વેષ નથી કરો આ તો એક આપણી મહેમાન ગતિ છે ગણેલા દરના મહેમાન છીએ આપણે નતા અને આયા છીએ અને જતા રહેવાના છીએ તો સમજણ પૂર્વક આનો ઉપયોગ કરો રહેવું પડે જો દેવતા આપણા ઘરમાં કાયમ છે ને આ કરંટ આપણા ઘરમાં કાયમ છે વૈશ્ય મહારાજ વાળો છો આ તો બધું બગડ્યું પણ તમારે કરતા એમ કરો આ આપણે બધા છીએ મહેમાન ગતિ છે આ નતા ના છીએ જવાના છીએ પણ સમજણ નથી ગોથો ખાય છે નકર જો આત્માની સમજણ આવે તો તમે મહેમાન આવ્યા છો મહેમાનો શું જોડાવે છે આ ઘર છે ને ઘરમાં તમે બેઠા છો અને ઘર તમારે કોઈ નથી જુઓ ઘરમાં તમે બેઠા છો આ મારે ઘેર બેઠા છો તમારે ઘેર તો વેર વિક્ષેપ થાય ને જોર આવે જો આ ઘર છે એવું ઘર જ છે કે તમારે ઈટો માટી લાખવાનું ઓડા થઈને બેઠા છો એ વાત તમારે ઘેર બેહો તો તાર ભગવાનની ભક્તિ આવે અહંકાર મટી જાય ને તમારા આત્મામાં આવો તો ઘર પલટો થઈ જાય આ ઘરથી મુકાઈ જાય આ ના આશય નથી ત્યાં હેમાઈ જાય કે ચેતન આત્માના સ્વભાવમાં આવી જાય આપણે બધા આ આસન કરીએ છીએ ને બેસીએ છીએ પણ બેસીએ છીએ ને બધા બેસીએ છીએ પણ ખરું આસન આત્મામાં છે જો તમે આત્મામાં આવો તમારી વર્તી બોલે ને ભાઈ ભાળો મારું ભાળો તારું ભાળો ભાગી જાય તૂટી જાય ઓછું થાય વધારે થાય હમું થાય ઓખું થાય વર્તી ડોલે ને સ્વભાવ ન બગડે તો પછી દખ બધો જો પણ હું થઈ જાય તો એ મને દખ બધો અનંત ઉભો થઈ જાય ને જો તમે આ જે મૂળ છે આપણને નરાવ કરનાર ને રખડાવનાર એ ધણી હું થઈને બેઠો છે ધણી ભગવાનને રાખો નહીં ના બધા જીવ છે ના તત્વો બધા ન છે વહીવટ આપણે કરવાનો છે બાઈ હોય ને બાઈનો વહીવટ કરવાનો છે ભાઈ હોય ને ભાઈનો વહીવટ કરવાનો છે બાપો હોય ને બાપાનો વહીવટ કરવાનો છે દીકરો હોય ને દીકરાનો વહીવટ કરવાનો છે પણ જો તમે આત્મામાં આવો તો વહીવટ ઉઠી ઉઠે અને જોર નહીં આવે મજૂરી તમે કરી હોય ને તમને કોઈ થાય પણ જ્યાં સુધી આત્મામાં ન આવીએ ત્યાં સુધી ખૂબ ઉપાધિ ખૂબ જોર ખૂબ ઘણું જોર આવે આ મારું ખાઈ ગયું ને આ મારું લઈ ગયું ને આ મારું ઓછું ને આ મારું વધારે એટલે આટલું બધું છે તો અત્યારે ઓછું પડે છે 10 ભાવ ખોય એટલું છે તો એ ઓછું ને ઓછું પડે છે મનુષ્યના ધર્મો તમે જો થોડા એક યાદ કરો તો આપણા બાવજીને મનુષ્યની સ્થિતિ ભોગવી જાય જો હેતરના પાખર પણનો કુંડો ભરાવતા તમારા હેતરમાં શકલો આવું કેમ થાય છે મોયડો પહેરે તો હા એ ભાઈ
સીતાથી બેહો તમારા હેતરમાં મોયડો પહેન શેમ થાય છે? ઓદરો આવ તો શેમ થાય છે? કોઈનું ઢોર પહેરી જાય શેમ થાય છે? હે શેમ થાય છે તો કયો? તારે જો હેતરમાં કોઈ ન ખટાય અને ઘેરે કોઈ આવે તો કૂતરું આવે તો હોડ હોડ ને હોડ. તારે આ રાક્ષસી ભાવ કહેવાય. નકર જો બાપજીને તાતે ઓદરો ના હારું તો પાણી પર આવતા ને મકાન નાખ્યા આવતા. તારે મોયડો ના હારું મોયડો ના હારું રખવાડીને લોસ કરેલી કે જનાવરો અરે મોયડો ઓમ પહેલો ઓમ દોડવાનું ઓમ પહેલો ઓમ દોડવાનું. આ હા સુકલી વાત બાપજી આપણને કરી બતાવી છે. જો આ પુરુષ નો મળ્યા હોત તો આ ગોથા પેલા મને છૂટો જ ના આપણે. તાણે આપણે તો શકલો મોય પડે તો હો થઈ જાય રેતર નહીં રહી જતું. તાણે બાપજી પાણીનો કુંડો પર આવતા હતા બાજરીના હેતર પાકે ને જુઓ ઘેરે બાપજીના શરીરે જે જીવ જા એ આ બ્રહ્મજાળમાંની નીકળી જા નિર્મળ થઈ કરતાર્થ થઈ ગયા. તારે જો મહાપુરુષો આ બુજ મન બુજ મજીવ્યા ને આપણે હું નાઈ બાપજી હતા હું નાઈમાં બાપજી હતા ત્યાં સુધી હું નાઈની સ્થિતિ સેવી હતી. હું નંદા નથી કરતો પણ તમે જોઈ જુઓ કે એ ઘરની જમી છે એટલી જ વાવતા પણ જેમ કોઈ સાહેબ આવ્યો હોય ડેરા પડ્યા હોય એ રોમની કીડીઓ રોમના ખેત સુખી ભર્યા બધા પેટ બધા જુઓ તો લંગ ધરા બધા એકલી લંગ ધરા બધા જોવા જુઓ તો કોઈ ખોફ કોઈ ખોફ કોઈ ખોફ. તો આ બધાનું મૂળ પ્રમાણ જો આપણે ના લઈએ ના મજૂર એમાં સમશે બે ભેગા ન બેન ભાઈ વચ્ચે ભેગા ન બેન બોલે ને એ કોણ જાય તે કોણ જાય. તારે જો મહાપુરુષ એની ભૂમિકામાં મોક્ષ ગતિ જા નહીં એની ભૂમિકાના અત્યારે તો લખવી તો ઘણી બધી જઈ છે. બાવજી હતા તો ઘરની સ્થિતિ તો સેવી હતી. મહાપુરુષના માટે તો આખું વિશ્વ ભરેલું છે પણ તો એ વ્યવહારિક આર્થિક સંજોગો તો બિલકુલ કોઈ નહીં. આપણા લક્ષ્મીપુરામ બાવજી હતા એના ઘરની સ્થિતિ સેવી હતી. એ રાજા બાદશાહ જેવા દેખો એક સિદ્ધપરમાં એક ઓણિયાને ખાડ પડી એ જમાનામાં તે એને મોય બાવજીને ભરેલા સિદ્ધપરમાં આ પાલનપુરમાં નવાબ પાસે જેલા બાવજી એ વખત ભરેલા તેને મોય ખોરતા 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 એમ થયું કે આ પુરુષ કોઈ ધનાઢ્ય દેવો એવા છે તે હોય અને હું જાઉં તો મારે આ હાથ છે નીકળી જાય ઓણિયો તો તે ખોરતા 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 આવ્યો ગરોડામાં તારે બાવજી ઘેર ને પછી ઘર પૂછતા પૂછતા જો તારે અત્યારે ઘર છે તો મોટું છે એ તો હું ના બાવજી ફેર ઘર કર્યું પેલા તો ઘર આટલું ને આટલું એ મોય પહેરીને જોયું તો એક ઓકડા મેનો માનો લુગડો ને એક ઓકડા પેલા ઓકડા લાકડાના ઓકડા ઉભા ગણીએ ને એક ઓકડે મેનો માનો લુગડો ને એક ઓકડે બાવજીનો લુગડો. આ જોયો અને ઓનું હૃદય ફાટી ગયું. ઓહો હું એમ જાણતો હતો કે આ તો પુરુષ કોઈ ધનાઢ્ય હે તાણ આ તો પછી રૂવે ઘરમાં ફરે ને રૂવે. હું કે ભગવાનના ભગત આવા હોય જો ઘરમાં કોઈ નથી રાજા મહારાજા બીજા જીવોનો ભેદમ દેવા વાળા હતા. તું તો એના પૂઠી આવીશ આખું પણ સતો બાઈને પાસે કોઈ નતું પણ સતો એનું હૃદય હેતરના પાખર કુંડો પર આવતા હતા કે એ વખત ઘરમાં ઢગલા નતા. ઘરમાં તો ઘણી ઘણી ખાવાનું હતું. ઓદરણ મકાન નાખ્યા હતા એ વખત મુડટીમાં બાજુ રહેતા એક ઘર અમે જોવા જતા. આગળ કુંડી એક આપણો પથરાની અને નેસું ઘર એ ઘરમાં બાજુ રહેતા પણ એ વખત આ ઓદરણ મકાન નાખ્યા હતા. જો મનુષ્યના ધર્મ તમે મેં સમજવા માંગીએ તો બાવજીનું હૃદય તારા આપણે તો કોઈ આવે તો ખર્ચું જ નથી. કોઈ આવે તો ન ખમાય ખેતરમાં ઢોર પહેરે તો ન ખમાય ઓદરું આવે તો ન ખમાય મોયડું આવે તો ન ખમાય. કોઈ મને ખાડું ને કરે કે કેમ પેઠો કોઈ નામ લે તો કે મારું નામ કેમ લીધું મારું મન કેમ કર્યું. ઘેર કોઈ આવે તો કે ભાઈ આ ટાઈમ નથી આગળ જાઓ. અલ્યા ભાઈ આ તે કોઈ મને કહેતું આ શું કહેવાય ને તારે જો અત્યારે તો નાખવા માગ નથી. અત્યારે તો પૈસાનો માગ નથી ને ધનનો માગ નથી ને તને આપણો શરીર જુઓ ને અત્યારે કેટલો બધો આયુષ આપણો લોબો થઈ ગયો. નકા મારા બાપાના કુટુંબમાં મારો બાપુ એકલા 80 વર્ષ જીવ્યા છે નકા બીજા બધા 50 ને સાડીના મોય બધા મરી ગયા. તારા અત્યારે તો સાડીને પસાવર વાળો તો મોટિયાર ગણાય ને 60 ને 70 થઈ ગયો છે તો એ દોડે દોડ કોઈ હું કરું થઈ રહ્યું છે.
નકર તમે ઠરો ને, તમે ઠરો, બધા આત્માઓ ઠારો, વાવણી કરો. તમારી પાસે કેટલું છે? 3 લોકનો નાથ ભગવાન દાતાર આપણને મળ્યા છે. આ તો ભગવાનનું છે. તમે અમે તો ભાઈ વટી છીએ બબે દનના. આ નતાન દાખલ થાય છે ને જતા રહું ગણેલા દનના પાછા. તમે કાયમ રહેતા હું તમને આગળ નોંધણી કોણ હતું ખબર છે કે? આ મેં રાખીને આપેલા અને એને આપેલા ઝાડમાં પાયા ગુડનારા સાર પીતા તે આમ પોષત થા નેતા હતા તો મહિતા આદમી નથી એવું. તે સિવાય જાય પત્તો જ નથી. અમારા નાખવાનો ખેતર છે એ ખેતરો ઉપર એક જ ધણી એમ નથી જો બધો પર ભારો છે ને કાલે પર ભાવના જ જવાનો છે. વશમાં આપણે ધણી કહેવાય છે. તાણ સૃષ્ટિ શાંતિ રસોણી છે ઓના ધણી આપણ છીએ. તારા ઘરના આ જમીન છે આ તો ધર્મશાળા જેવું છે. પણ જો તમને વાવણી કરતા આવડે તો અમારે તમે સારું કરો, સારું બોલો, સારું બેહો, સારું ઉઠો, સારા વિચાર કરો, કોઈ વાવણી કરો, બધા આત્માઓને ઠારો, અંતરમાં ઠરો, શાંતિ પામો. અત્યારે તમારે ખાદ નહીં આવે. અત્યારે તો તમારે આખા પાત્ર જેવું છે. જો નાના ઢગલા છે ને પૈસા ને કોઈને ગરીબને સાહેબૂત થાવ ને કોઈ રીતે થાવ તો જેટલી રીતે થાવ એટલી રીતે થવાયું છે. બીજું કોઈ ન થાય તો વસન થી ઠારો, પ્રિય વસન બોલો, કઠોર વસન કાઢી નાખો. જો સૃષ્ટિ પર જેટલા જીવ છે એ બધા જીવવાના છે. અનાદિના જીવ છે, અનંત અવતાર ફરતા આવ્યા છે, અનંત અવતાર ફરતા આવ્યા છે ને હજી અનંત અવતાર જવાના છે. આપણે સહાય કરવાના છીએ. હું છું ને અત્યારે અહીંથી આ જીવ જાય તો આ ઘર ને આ જમીન એ છે સહાયતા કરવાની છે. આ સભા આપણે અત્યારે બેઠી છે. આ ગોમો ગોમો ના ને બધા આવશે. કુદર બાબા લાઈટ આવે તો બોલવાનું છે પછી. એ બાબા ઓય આવજો હાલ જ. હાલ આવો જો આવો. એ હાલ આવજો જો આવે. ઓય હાલ આવો. હાલ બજન બોલાવું. લાઈટ વેન હાલ બોલવું એ ખરું છું. લાઉડ સ્પીકર તો જતું રહ્યું આપણે એ તો હોશ કરા જાસ્તે ઓય ઓને બજન બોલા છે. આપણા બધા ભગવાનના છીએ, જીવ બધા ભગવાનના છીએ એટલું જાણો તો તમને ખાસો હલકા થઈ જવાય. બોલો જ બાબુ. હવે આપણા આયા ગુરુ પુણ્ય ગુરુ નો હું મેમાં પેલા તો મોમે રોમ તોમે રોમ ખડગ ખંભો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ એવી એકાગ્રવર્તી કરી નાખી હતી. અહીં આડી ઓળી ટાઢી પડી દીધી. અહીં આમાં એકલી શીતળ તાન શાંતિ આવી દીધી. મોય ભગવાન દેખો ને આ બધા ભગવાન દેખો ને આ બધું ભગવાનનું છે એવું દેખાતું. તાણે ધ્રુવ જો મદાલસામાં હતા તો એના હાથ બાળકો હતા. એ બાળકોને બાળપણથી જ્ઞાન કોઈ કહે જ્ઞાન થાય એટલે શું થાય? હેગડો આવે. તાણે પૂર્વક્રમ હોય ભોગવટામાં ન આવે. કૃષ્ણ ભગવાન હતા એ 56 કરોડ યાદવો હતા. 56 કરોડ સ્વયં મૂકવા માગનારા આપણા ગામની હેમમાં તો માયા ને એટલું કુટુંબ હતું એનું, એટલા જીવ હતા. એ તો કર્મનું કારણ છે. પણ પુણ્ય ઉદય પતાવત થયો એટલે પધારો. ગુરુ પદ પંકજ પૂંજતા 14 લોક પૂંજાય શિવ વિરંશી નિર્ષાદા દશ ગાયની એ સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમાર્થના કારણે ચારે દરિયા દે સદગુરુ સીતામાં સદગુરુ સેવા તો રસ થાય હરી રસ પીજીએ સદગુરુ ના તે શબ્દ વિચાર તો સદગુરુ ના તે શબ્દ વિચાર
સદગુરુ પ્રથમ ગુરુજીને પાયે રે લાગુ 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 જેણે રે આત્મા ઓળખાયો અનુભવ મારા ઉરમાં રે આયો ખોટી જનમની રે કુમાતી કાપી ખોટી જનમની રે કુમાતી કાપી ગણપત ગોવિંદ ગુણ ગાયો અનુભવ મારા પુરમાં રે આયો ગણપત ગોવિંદ ગુણ ગાયો અનુભવ મારા પુરમાં રે આયો પ્રથમ ગુરુજીને પાયે રે લાગુ પ્રથમ ગુરુજીને પાયે રે લાગુ સદગુરુ ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન જ્ઞાને ગીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન એ કારણ ગુરુરાજને પ્રણમું વારંવાર કૃપા કરી મુજ ઉપરે રાખો ચરણ મુજાર પંચમ કાળે તમે મળ્યા આત્મરત્ન દાતાર કાર્ય સાર્યા મારા ભવ્ય જીવૈતકાર અહો ઉપકાર તુમારડો સંભાળો દિન રાત આવે નૈણે નિરબહુ સાંભળતો હા ગુરુનો મહિમા આટલો બોલાય છે. આ ગણપત એ કોઈ હાજર નથી થઈ ગયા કેટલો ટાઈમ થઈ ગયો, પણ જો આ ગુરુનું સેવન કર્યું હોય એના અંતરનો દરવાજો ઉઘડી જાય, અહંકાર મટી જાય તો તરત અંતરનો દરવાજો ઉઘડે. આપણે બધા ફરીએ છીએ, ભક્તિ કરીએ છીએ તો અહંકાર રાખીને ભક્તિ કરીએ છીએ. આ હું અને મારું એ બે કાયમ રાખીને ભક્તિ કરવા જઈએ છીએ એ ભક્તિમાં ફલપત નથી આવતી. કારણ આ ગણપત ને કબીર ને પ્રીતમ ને પ્રહલાદ ને સુધનવા ને ધર્મરાજા ને એ બધા ભક્તિ કરતા હતા. શું કરતા હતા? એને અહંકાર કાઢી નાખ્યો હતો. પછી જે ભક્તિ હતી એ ભક્તિમાં એકલા અમીમય વાંખ હતી, સમુદ્ર જેવું, ધરતી જેવું. આપણા બાવજીને હતા એની ભક્તિ શમશોભી ઉઠી. કઈ એના એક રૂમમાં અહંકાર નતો, અહંકાર મરી ગયો હતો એટલે અંતરનો દરવાજો ઉઘડી ગયો હતો. આ પ્રીતમના અંતરનો દરવાજો ઉઘડ્યો છે ને આત્માનો અનુભવ થયો છે તાર પરમણ આલ્યું છે કે બધામાં જો જુઓ તો ભગવાન જ જોયા છે. કૃષ્ણ પોતામાં પોતા શ્રી કૃષ્ણમાં કૃષ્ણની નાના દિવસે કોઈ આપણા અત્યારે ભગવાનનો હોય ઘે છીએ. અત્યારે આપણે આટલું હું જોરથી બોલું છું એ કોઈ ભગવાનની વાપરતા હોય. ભગવાન મારા રોમ રોમ ને રગ રગમાં ને તમારા બધા અણુપરમાણુમાં ધરમી રહ્યા છે, પણ આપણી વર્તી ભગવાન તરફ નથી. આપણે બહિર્મુખી થઈ જાય છે, બાયણા બાયણા વાળું પાડીએ છીએ, નકલી પાડીએ છીએ. તાર બાપજી શું પાડતા કે અસલ પાડતા, નકલી ન પાડતા. આ બધા શરીરો છે એ જળ છે અને પરુણો છે, નાશવંત છે. કારણ મોય બેઠેલો ચેતન દેવ છે, એ ચેતનને બાળે એ ભક્તિ બધો ભી ઉઠે. તારે દેહ જળ છે, નાશવંત છે, પરુણું છે. એ દેહનો ભાવ રાખે એના અંતરનો દરવાજો ન ઉગડે. ભગવાનમાં જવાનો માર્ગ ખુલ્લો ન થાય. તાર ભગવાનમાં જવાનો દરવાજો માર્ગ ખુલ્લો કે ન થાય કે જેનો અહંકાર મરી જાય. જો પહેલા હતો
એના અહંકારની કોઈ જગ્યા જ નથી. મોમે રામ તોમે રામ ખડગમ વાપક રામ જહ દેખું તો રામ હી રામ. તારા આ પ્રીતમની વાત છે. ઉઘડ્યો અનુભવ ને જયારે થયું અજવાળું આ ગણપતનું ભજન ગાઈએ જો ને આપણને કે ભગવાનની અનામત દેખો છે, રામ ભગવાન દેખો છે, આપણે ખોર કરીએ છીએ, આપણે સબ પત્તું જ નથી લાગતું. એટલે અત્યારે કોઈ ભગવાન નથી. આપણે એક ધ્રુવ માણસ હોય અને બેસી રહે તો કે એક જો ધ્રમ ને પાવું હોય તો આત્માના આગળ રાખીને વર્ત. મારામાં આત્મા નો મામા આત્મા અને પરમાત્મા જોઈ રહ્યા છે એવા ભાવ જેનું વર્તન થાય એ ધર્મ આગળ કહેવાય. મારા દેહમાં જે ચેતન જોઈ રહ્યો છે એ આ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા જોઈ રહ્યો છે ઘટોઘટનું. અને પરમાત્મા એ બધાના અધિપતિ છે ના આ બધું જે કોઈ છે પરમાત્માનું છે. આવો ભાવ રાખીને વર્ત એ આ ભાવ મજ મોક્ષ જાય. એનો બીજો ભાવ લેવો ન પડે. અને હૃદયમાં ભગવાન જણાય અહંકાર જ્યાં સુધી રહે ત્યાં સુધી આ ભાવ નથી આવતો. તાર બાપજી આત્માના આગળ રાખીને વર્તવાની જે વાત કરી છે, જો આત્મા આગળ આવ્યો તો ધર્મ આગળ થયો કહેવાય, અને અહંકાર આગળ હોય તો અધર્મ આગળ કહેવાય, ધર્મ પાછળ કહેવાય. આત્મા વિચાર કરીએ તાણ હોબળે, પણ જે એ પુરુષો થઈ ગયા એના આત્મા જ હોબળા, આત્મા જ જોવાય, આત્મા જ બોલાય, આત્મા જ વર્તાય, આત્મા અને પરમાત્મા જ દેખો. એના બધો પરમાત્મા ન હોય તો સૃષ્ટિ શું છે? તમે અમે બધા ઢોરો પાડીએ, સોરો પાડીએ, બૈરો પાડીએ, શરીરના ભાવે પાડીએ છીએ એટલે બી ભાવ થાય છે. નકર શરીર બાદ કરીને મેં કોણ બેઠો છે આટલો ભાવ કરો છો તો બી ભાવની કોઈ જગ્યા જ નથી. ને હવના પુણ્યથી આવ્યા છે, હવનું પુણ્ય પૂરું થાય, પ્રાલબ્ધ પૂરું થાય એટલે રવાના થઈ જવાના છે. તો શરીરના ભાવ આપણે કરીએ આગળ એટલે ભગવાનને ભૂલી જઈએ છીએ. અને જો શરીરના ભાવ પાછળ કરો તો ભગવાન તો તૈયાર છે. નામ છે બધો તોલીને ફરે છે ભગવાન છે. ઓમ સહસ્રાશી રેખા પુરુષા સહસ્રા સહસ્ર પાદા સમો વિઘ્નો સર્વા તત્પ્રતવા ત્યાતિષ્ઠંદશાંગુલામ્મા પુરુષાએ વેદગ્ગો સર્વં જનબોધં જશ્ચ ભાવ્યમ્મા ભૂતામ્રાતવશ્યે શાલો જદન્નેના તિરોહતે એતાવાનસ્યામા હેમા તો જ્યાયામ ચાપો રૂઢા પાદો સર્વિષવા ભૂતાલિત્રે પાદસ્યા મ્રેતં દેવે ત્રિપાદોર્ધવાઓદયતોર્ખા પાદો ભવત ભૂતા તાતો વિક્રમ વ્યગરામસ્સા સદા દાશને આદે તાતો વિરાડયા યત વિરાજો આધિપુરુષા સજાતો અત્યારિત્યાતા પશ્ચાત ભૂમિ ભાધો પુરા તસ્માદજ્ઞા સર્વભૂતા સંપ્રેતં પ્રેખદાજ્યં પાશુસ્તાં ચકરે વાયવ્યા કારણ્યા ગ્રામ્યા શાયે તસ્માદજ્ઞા સર્વભૂતારેતા સામાને જન્ધીરે જન્નંદા ગોલે જન્ધીરે તસ્માદ્યાજુસ્તસ્માદજાયત તસ્માદશવાયાયંતજે કેજો ભયાદતા ગાવો હજગ્નિરે તસ્માત જાતા અજાવયા
यत्नं वारे क्षिप्रौषं पुरुषं जातमग्रता देवा आयजन्त साध्या रेखायश्चाजे यत्पुरुषं व्यादतो प्रतिधा व्याकल्पयन्ना मोहं देवस्यासेक्तं बाहु केभो रूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमा स्तेजबाहु राजन्याग्रता ूरुतादस्या जदवै स्याः पदजाङ्गोषूदरो अजायत चन्द्रमा मनसो जातचक्षुः આ ભજન બોલા અરે શ્લોકો બોલે છે એટલે આપણને એમ લાગે પણ આ શ્લોકોમાં આપણને ખબર ન પડે આપણે ભણેલા ને આપણા સરળ આત્માઓ બધા ખરા કે નકર એ બધામાં સંકલ્પ ને વિકલ્પ થી રહિત તારો શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી ને દેહાતીત સ્વરૂપ એવું તારું સ્વરૂપ ભગવાન છે એમાં હમાઈ જા શાંતિ પામી જા આ મનની સંસરતા છે એ અનંતો ક્રમબદ્ધ હશે પણ રાગ દ્વેષ થી રહિત થાય તો આપણો આત્માદેવ ભગવાન જેમ કુવાની છે આ કુવામાં હમાઈ જાય એમ અહમ થી જીવતો છે એ આત્મા સ્વરૂપમાં મરી જાય જીવતો મરી ગયો એ સ્વરૂપમાં શાંતિ પામી જાય એમ એના આ બધાનો કહેવાનો સારાંશ એ છે આનો સારાંશ એ છે આનો સારા